હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9નું પ્રકરણ નંબર 2 બહુપદી એનું સ્વાધ્યાય 2.1. તો હવે આપણે જોઈશું દાખલા નંબર 1. તો જે દાખલા નંબર 1 છે એમાં આપણને શું આપેલું છે? 4x² માઇનસ 3x વત્તા 7. તો જો આપણે આમાં જોવા જઈએ તો અહીંયા સૌથી પહેલાં આપેલું છે 4x² માઇનસ 3x. તો આપણે એવું લખાય 3x² વત્તા 7x². તો અહીંયા જો એક્સની કઈ રીતે ઘાત થઈ? 2, 1 અને 0. અને અહીંયા એક જ ચલ કહેવાય કારણ કે ખાલી એક્સ જ આપેલો છે. તો આ જે બહુપદી છે એને આપણે એક ચલ બહુપદી કહી શકાય. હવે જોઈએ દાખલા નંબર બીજો. તો જો દાખલા નંબર બીજામાં શું આપેલું છે? y² વત્તા વર્ગમૂળમાં 2. તો આનો મતલબ શું થાય? y² વત્તા વર્ગમૂળમાં 2. તો આવું લખાય વત્તા વર્ગમૂળમાં 2 અને 2ની સાથે કંઈ નથી એટલે આપણે ઉપર શું લખ્યું? x². એવી રીતે અહીંયા લખાય y². તો જો આપણે આ જોવા જઈએ તો પહેલાં છે y² અને y². અને આમાં પણ ખાલી y જ આપેલો છે એટલે આને આપણે એક ચલ બહુપદી કહી શકીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો જો દાખલા નંબર 3માં શું આપેલું છે? 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2. તો આમાં આપણે આનું સોલ્યુશન કરવા જઈએ તો જો વર્ગમૂળમાં t લખેલું છે એટલે આપણે આવું લખી શકીએ 3t 1/2 વત્તા વર્ગમૂળમાં 2t. તો જો અહીંયા આપણે લખવા જઈએ તો અહીંયા શું થશે? 3t ની 1/2 એટલે કે 1/2 વત્તા વર્ગમૂળમાં 2t ની 1. તો જો અહીંયા મેં તમને લોકોને પહેલાં શું કીધું? કોઈ પણ ચલ હોય એ ચલની 1/2 હોઈ શકે નહીં. અને જો 1/2 હોય તો એને આપણે બહુપદી કહી શકીએ નહીં. તો અહીંયા જે દાખલા નંબર 3 છે એને આપણે એક ચલ બહુપદી કહી શકાય નહીં કારણ કે અહીંયા t ની 1/2 છે. બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો જો દાખલા નંબર 4માં શું આપેલું છે? y વત્તા 2/y. એટલે આપણે એવું લખી શકીએ y છે એટલે y² વત્તા 2. અને અહીંયા જો y ક્યાં આપેલો છે? નીચે. તો yને આપણે ઉપર લાવવો હોય તો y² -1. તો હવે મેં પહેલાં જ કીધું કે -1/2 અને કોઈ બીના અપોનમાં કોઈ પણ ચલ હોવો જોઈએ નહીં. તો આપણે એને એક ચલ બહુપદી કહી શકીશું નહીં. તો અહીંયા જો આપણને શું દેખાય છે? -1. એટલે આને આપણે એક ચલ બહુપદી કહી શકીએ નહીં. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. તો જો દાખલા નંબર 5માં શું છે? x10 વત્તા y3 વત્તા t ની 50. તો જો અહીંયા આપણે જોવા જઈએ તો શું થાય છે? પહેલાં x10 દેખાય છે આપણને વત્તા y3 વત્તા t ની 50. પણ અહીંયા ઘાત જોઈએ ને તો ઘાત તો અલગ અલગ છે જ, પરંતુ અહીંયા ચલ કેટલા છે? x એટલે એક ચલ, y એટલે બીજો ચલ અને t એટલે ત્રીજો ચલ. એટલે આ જે બહુપદી છે એને શું કહેવાય? ત્રિચલ બહુપદી કહેવાય. પણ આપણે તો શોધવાનું શું હતું કે એક ચલ બહુપદી છે કે નહીં. તો આના જવાબમાં શું આવશે કે એ એક ચલ બહુપદી નથી. એટલે તમારે x10 વત્તા y3 વત્તા t ની 50 એ એક ચલ બહુપદી નથી. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો જો જે દાખલા નંબર 2 છે એમાં આપણને શું કીધું છે કે નીચેનામાંથી x² એટલે x²નો સહગુણક લખો. એટલે તમારે x² કોની છે એનો શું લખવાનો છે? સહગુણક લખવાનો છે. તો જો એમાં જોવા જઈએ તો સૌથી પહેલો દાખલો કેવો છે? 2 વત્તા x² વત્તા x. તો
તો જો અહીંયા જોઈએ તો એક્સની આગળ આપણને કોઈ કિંમત આપેલી નથી, તો આપણે શું લખીએ? એક્સની આગળ 1 લખી શકીએ, કારણ કે કંઈ ના આપેલું હોય એનો મતલબ 1 તો થાય જ. તો અહીંયા શું થશે કે એક્સ વર્ગનો સહગુણક શું થશે? 1. હવે આપણે જોઈએ દાખલા નંબર બીજો. તો જો એમાં શું આપેલું છે? 2 માઇનસ એક્સની 2 ઘાત વત્તા એક્સની 3 ઘાત. તો અહીંયા આપણે ઉપર લખ્યું એ પ્રમાણે આગળ કંઈ નથી આપેલું, તો આપણે શું લખાય? 1 લખાય. પણ અહીંયા શું હતું કે એક્સનો વર્ગ, તો એનો સહગુણક આપણે નિશાની સાથે લેવું પડશે. તો શું થશે? -1. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો એમાં જો એક્સ વર્ગનો સહગુણક કીધો છે, તો સહગુણક એટલે એની આગળની કિંમત. તો અહીંયા આપણને શું આપેલું છે? π/2. તો આનો સહગુણક થશે π/2. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો અહીંયા જો વર્ગમૂળમાં 2x - 1. તો આ જે પદ છે એમાં આપણને ક્યાંય એક્સનો વર્ગ એવું દેખાતું નથી, પણ આપણે આવું લખી શકીએ કે 0xની 2 ઘાત વત્તા વર્ગમૂળમાં 2x - 1. તો જો અહીંયા જોવા જઈએ તો એક્સનો વર્ગ છે, તો એનો સહગુણક કેટલો થશે? 0. તો આપણે શું લખાય કે વર્ગમૂળમાં 2x - 1 છે, તો એનો સહગુણક શું છે? 0 છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો જો દાખલા નંબર 3માં આપણને શું કીધું છે? 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. એટલે અહીંયા આપણે શું કરવાનું છે? એક ઉદાહરણ આપવાનું છે કે જેની ઘાત 35 હોય, તો આપણે આવું લખી શકીએ કે 5xની 35 ઘાત -2. કારણ કે અહીંયા આપણને એવું જ કીધું છે કે 35 ઘાત હોય એવી દ્વિઘાત બહુપદી, એટલે આને આપણે દ્વિઘાત બહુપદી કહેવાય. અને બીજું શું કીધું છે? 100 ઘાતવાળી બહુપદી. તો આપણે 100 ઘાતમાં એવું લખી શકાય કે આપણે ધારો કે એવું લખીએ 1y ની 100 ઘાત. તો આને પણ આપણે 100 ઘાતવાળી બહુપદી કહી શકીએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. તો જો દાખલા નંબર 4માં આપણને શું આપેલું છે? નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. આપણે અહીંયા શું કરવાનું છે? જે બહુપદી આપેલી હોય એની ઘાત જણાવવાની છે. તો જો એમાં સૌથી પહેલો દાખલો શું છે? 5xની 3 ઘાત વત્તા 4xની 2 ઘાત વત્તા 7x. હવે જ્યારે આપણને આવી રીતે અલગ અલગ ઘાત આપેલી હોય અને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોય, એટલે કે સવાલમાં એવું પૂછ્યું હોય કે બહુપદીની ઘાત જણાવો, તો શું કરવાનું? સૌથી મોટી જે ઘાત હોય ને એ આનો જવાબ થશે. તો જો અહીંયા આપણને આપેલું છે 5xની 3 ઘાત વત્તા 4xની 2 ઘાત વત્તા 7x. તો જો આપણે જોવા જઈએ તો અહીંયા સૌથી વધારે એક્સની કેટલી ઘાત દેખાય છે? 3 ઘાત. તો આનો જવાબ શું આવશે કે આ જે બહુપદી છે એની ઘાત કેટલી થશે? 3. હવે આપણે જોઈએ દાખલા નંબર બીજો. તો જો બીજામાં શું આપેલું છે? 4 - y ની 2 ઘાત. તો અહીંયા શું આપેલું છે? y ની 2 ઘાત અને સૌથી મોટી કિંમત પણ એ જ છે. તો અહીંયા બહુપદીની ઘાત કેટલી થશે? 2. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો જો એમાં આપણને શું આપેલું છે? 5t - વર્ગમૂળમાં 7. તો આવી રીતે છે, તો આમાં આપણે શું લખાય? અહીંયા 5t લખેલું છે ત્યાં આપણે 1 લખી શકીએ, કારણ કે tની 1 ઘાત એટલે t જ થશે, માઇનસ વર્ગમૂળમાં 7. તો જો અહીંયા જોવા મળીએ તો શું થાય છે? tની 1 ઘાત. તો અહીંયા જવાબ શું આવશે? બહુપદીની 1 ઘાત થશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો એમાં ખાલી આપેલો છે એકલો 3. તો જ્યારે પણ કોઈ પણ એક સંખ્યા આપેલી હોય ને તો એની ક્યારેય ઘાત હોય નહીં. તો આપણે શું લખાય કે આની કેટલી ઘાત હશે? 0 ઘાત. જો આપણને બહુપદીની ઘાત પૂછે તો x y z કોઈ પણ ચલ ના હોય
અને સંખ્યા એકલી હોય તો એને આપણે એવું કહેવાય કે આની 0 ઘાત થશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તો જો દાખલા નંબર 5 છે એમાં આપણને શું કીધું છે કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એટલે આપણે બતાવવાનું છે કે આ સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત છે. તો જો એમાં જોઈએ આપણે સૌથી પહેલો દાખલા નંબર 1. તો આપણને શું કીધું છે એક્સની 2 ઘાત વત્તા એક્સ. તો જો આમાં જોઈએ તો સૌથી વધારે ઘાત કેટલી થાય? એક્સની 2 ઘાત થાય. તો જો આપણને એક્સની 2 ઘાત જોવા મળે તો આપણે એને શું કહેવાય કે આ શું છે? દ્વિઘાત બહુપદી છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો એમાં શું છે? એક્સ માઇનસ એક્સની 3 ઘાત. તો અહીંયા સૌથી વધારે ઘાત કેટલી છે? 3. તો આને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. તો અહીંયા શું લખીએ આપણે? ત્રિઘાત બહુપદી. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો એમાં જો વાય વત્તા વાયની 2 ઘાત વત્તા 4. તો આપણને સૌથી વધારે ઘાત કેટલી જોવા મળે છે? 2. તો આને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. તો જો અહીંયા શું કહીશું? દ્વિઘાત બહુપદી. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો જો એમાં આપણને શું આપેલું છે? 3t એવું આપેલું છે, બરાબર. તો જો 3t છે તો એને આપણે શું કહેવાય? આમાં મહત્તમ એક જ ઘાત છે એટલે આમાં ટીની ઉપર આપણે 1 લખીએ. તો આને શું કહેવાય? જેમાં એક જ ઘાત દેખાય એને આપણે કહેવાય સુરેખ બહુપદી. હવે આપણે જોઈએ છઠ્ઠા નંબરનું. તો છઠ્ઠા નંબરમાં શું છે? આરનો વર્ગ. તો અહીંયા જો વર્ગ એટલે કે 2 ઘાત કહેવાય. તો આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. હવે આપણે જોઈએ 7મો દાખલો. તો એમાં જો 7xની 3 ઘાત કીધું છે તો એને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. અહીંયા જો 1 છે એ આવી રીતના આપેલું છે દાખલા નંબર 4માં 1 વત્તા એક્સ. તો જો આવી રીતનું છે તો આમાં મહત્તમ કેટલી ઘાત છે? એક્સની ઉપર કંઈ નથી એટલે આપણે એક્સની ઉપર શું લખી શકીએ? 1 લખાય. તો આમાં શું થશે? એક્સની ઉપર 1 ઘાત આવી તો એને આપણે શું કહીશું? સુરેખ. તો અહીંયા પણ શું થશે? સુરેખ. તો અહીંયા તમારું સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ થાય છે. હવે આપણે મળીએ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જેમાં આપણે કરીશું સ્વાધ્યાય 2.2. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.